વેલકમ ટુ એપિસોડ નંબર 149. ધીરે બોલ ને પણ. તમે કીધું તમારી જોડે શું થયું છે? કહો. આમ રીસાવ નહીં. રીસાયો નથી, ગભરાઈ ગયો છું. ઓ સોરી રીસાવાળું હતું. સોરી. કાકા જોડે શું થયું ખબર છે? કાકાના પગ વચ્ચે લીંબુ આવી ગયું. પગ વચ્ચે હોય, પગ નીચે લીંબુ આવી ગયું એમ કહેવાય. ઓ સોરી, પગ વચ્ચે તો હોય જ, સોરી. ના એટલે પગ નીચે લીંબુ આવી ગયું. યસ યસ. પછી ફચક કરીને એ લીંબુ એમણે ક્રશ કરી કાઢ્યું. હવે તમારું બધું વધશે. એમ નહીં લા. કેવી રીતે મારું આંખ નતું આમ કાપેલું હતું. કાપેલું લીંબુ હતું? તો અંદર કંકુ ને બધું હતું. કંકુ ને બધું હતું અંદર? પછી શ્રીફળ મૂકેલું ને ત્યાં એવું થઈ હવે તમે તમારો નખ બતાવો. નોર્મલ અડધા કામ આમ કંઈક મેં કાપી નાખ્યા હમણાં. એ કાપતા નહીં, કેમ? નકર વધારે વધશે. ધીરે ધીરે નખ વધશે, પછી આમ કાન વધશે, પછી ના, આમ દાંત બહાર આવશે, એવું પછી આમ 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 વધશે. આટલું બધું ના હોય આવું હોય. હાથ હા તો જ છે. હા તો તમે આમ કર્યું ને એ બી વધશે. તમે જે વિચારો છો એ બી વધશે. એમ. યસ. સુદાનથી તમે આગળ પહોંચી જશો. કોનાથી આગળ? સુદાનના નંબર 1 છે અત્યારે. સુદાન. હા, એ તો બધું જે દાન વધશે. કરે એ બધા આગળ વધે જ ને. આ સ્ટેજ 1 છે. સ્ટેજ 1 એટલે તમારા કાનમાં કોઈ બોલતું હશે એવું પણ થશે થોડા ટાઈમ. થાય છે. થાય છે. થાય છે. થાય છે. હું અહીં આવ્યો ને મારા આ ડાબા કાન પર એવું કે કોઈ બોલ્યું. એ તો પેલો લીંબુ પર પગ પડ્યો હશે એટલે ફચક કરીને સાઉન્ડ તમારા કાનમાં બેસી ગયો છે. ફચ આટલું શોર્ટમાં પતી જાય કે નહીં? આ તો આટલું લાંબુ બોલ્યું. મેલ બોલ્યું, ફિમેલ બોલ્યું નહીં ખબર પડતી. કોઈ બોલ્યું સ્ટેજ 1 છે, સ્ટેજ 1. એટલે એમાં હવે જુઓ તમે આગળ શું થાય છે. પહેલી વાત તો કિશોર કાકા કરે આજે પહેલી વાત તો હર્ષયો કાકાની ગાળો ખાતો. હટ 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 ઉતર જા હટ. એ કોઈ કૂતરું દેખાતું નથી મને ત્યાં. કૂતરા માટે હું આમ કરતો હોઉં કોઈ દિવસ. ખૂબ કડે છે હવે મને. આમ કર્યું કોઈ. કોણે કે મજા આવી? મેં પહેલા કીધું સ્ત્રી જે પુરુષ છે મને ખબર નહીં. સ્ત્રીઓ તો તો એ દેખાય તો ઠીક છે, ના દેખાતું હોય તો કીધું ખબર પડે. ગભરાઈ જવાય યાર. ક્યાં આડ્યું? એવું કીધું પછી આમ આમ કર્યું. કંઈક કહેવા માંગે છે તમને. કે છે મને ક્લેરિટી નહીં એની. એવું કંઈક કહે છે. અભણ હશે. આ સ્ટેજ 2 છે. એમાં શું થાય? આવું અડે હવે સ્ટેજ 3 આવશે. એમાં શું થાય? એ તમને આગળ ખબર પડશે. તો તું જોડે રહેજેલા. મને જ કેમ થાય છે? લીંબુ પર પગ કોણ પડ્યો? મારો તો મેં પહેલી વાર તને કીધું જવાનું. હું અત્યારે ગભરાઈ ગયો છું ને. હું આપીશ, હેલ્પ કરીશ તમને. તમે ટ્રાય કરો, ભૂલવાનો ટ્રાય કરો એને. એનાથી અલા, સિચ્યુએશન બોલાવે છે તો કઈથી ભૂલાય? તો જઈ આવો એકવાર. એ કઈ પણ એવી છે ક્યાં જશો? કોણ બોલાવે છે ખબર નથી. તારે પહેલો સવાલ બી એક અઘોરીનો છે. કેમ કોઈ જાતે ના બનાવીશ? અરે લખ્યું છે જો, નામ નથી લખ્યું. નામ તો ના લાગે ને, બાકી કેવું લાગે? અઘોરી મીનાબાઈ. અઘોરીનું શું નામ હોય? મને શું ખબર? તો ભાઈ અઘોરી. અઘોરીનો સવાલ. અઘોરીનો સવાલ અમને અઘોરી વાંચીએ. આ અઘોરી બાબા કહે છે કે કાકા, હું જ્યારે પણ પૂજા વિદ્યા કરવા માટે બેસું, મારી તાંત્રિક વિદ્યા કરવા માટે બેસું, આમ પેલી ખોપડી મૂકીને, હા ત્યારે કેમ ખબર નહીં કેમ હમણાંથી હું પૂજા કરું છું ને તો સામે કોક ને કોક વસ્તુ આવી જાય છે અને એની ઉપર કંઈક લખેલું હોય છે. એટલે એ કે મેં ખબર નથી કોણ એને મૂકી જાય છે, પણ હું પૂજા કરવા તું બેસું આખો દિવસ ભૂત સાથે વાતો કરતો ને તને ખબર નહીં કોણ મૂકી જાય છે? એ કે પહેલી વાર છે ને કોઈકે ચોખો મૂક્યો હતો. ચોખાનો દાણો. ચોખાનો દાણો મૂક્યો હતો હા અને એની ઉપર લખ્યું હતું આ ચલાઈ લેજો હા, ચલાવી લેજો. અને કેવું રહ્યું એ કહેજો. એ કોઈ આર્ટિસ્ટ હશે. હા એટલે ચોખા પર નહીં લખતા યાર. નામ લખે છે, નામ એડ્રેસ નથી કિચન કાઢે. પડી પેલી કાચમાં અંદર કિચનમાં હા. ચોખામાં હર્ષિલ લખેલું છે. વાહ, એ પેલો આર્ટિસ્ટ હશે. એમાં અઘોરી આપણને લખે. પણ હા, બીજા દિવસે કોઈકે કાજુ મૂક્યો હતો, કાજુ. એની ઉપર પણ એ જ લખી દીધું આ ચલાઈ લેજો
કેવું લાગે છે કહેજો. ચલાવી લેજો ને કેવું રહ્યું કેજો એમ. ત્રીજે દિવસે કોઈ એક ગાજર મૂક્યું હતું. Season ના, છે, કંઈક જુદું season છે. ના, મને કંઈક જુદું લાગે છે. પછી દૂધી મૂકી હતી, એ પછી મૂળા મૂક્યા હતા. એ મૂળો white હોય ને એટલે એમાં કાળા અક્ષરે લખ્યું હતું શું આવું કે આ ચલાવી લેજો અને કેવું લાગે છે કહેજો. ચલાવો તારે પછી શેરડી મૂકી, વાંસ મૂક્યો અને કાલે તો શું કોઈક થાંભલો મૂકી ગયું ચલાવો અને એની ઉપર બી એ જ લખ્યું હતું હું મોટા અક્ષરે, આ ચલાવી લેજો એમ. આ ચલાવી લેજો અને કેવું રહ્યું કહેજો. ચલા તારી કે કાકા આ કશી જ આઈટમ વિધિમાં વપરાતી નથી. તો નથી જ આ વિધિની આઈટમ. આઈ ડોન્ટ યુઝ ધીસ પ્રોડક્ટ્સ ઇન માય વિધિ. એટલે પણ આ વિધિની આઈટમ જ નહીં. તને ના ખ્યાલ હોય? ના આ અને ભૂલ કરી નાખી. શું પહેલી વાર જ્યારે એવું કીધેલું ચોખાનો દાણો આપીને કે આ ચલાવી લેજો તો ચલાવી લેવું જોઈએ કે નહીં? ઈઝી રહે જ ને. હવે થાંભલા સુધી આવ્યો આ નહીં ચલાવે ત્યાં સુધી પેલો આગળ ના આગળ વધ્યા જ કરશે. હા હવે થાંભલેથી આગળ શું આવે? બધા અમે મેટ્રોની નીચેના આવડા મોટા મોટા પિલર જોયા છે. એ થાંભલા આવશે, તો એ આવી ગયું તો પછી દૂરદર્શન ટાવર આવશે, એ તો મારી ના તો કે તો થાંભલોય માર નાખે. પછી બુર્જ ખલીફાનો ટાવર આવશે, ભલા બસ બકા એની ઉપર તો એલઈડી સ્ક્રીનમાં લખેલું હશે આ ચલાવી લેજો. એટલે કારણ કે ત્યાં તો છે ને સુવિધા. આ વિધિનો સામાન નહીં, આ તમારો સામાન. હે? એટલે શું કહે તો ગોઠવું. એમનો સામાન તો પેલું ના ખોપડી ના એની ના ઉપર ના, હાર. એવું નહીં. આ તારા માટેનો સામાન છે. હમ આ કોક તારી વિધિ છે ને અવળી પડી છે, કોક પાછળ પડ્યું છે, પાછળ ખ્યાલ આવ્યો? પાછળ પડ્યું છે. એક ઉપાય છે, હું કહી દે પૂજા કરતી વખતે લોક મારીને બેસો. ને તો બધી ખરેખર એકવાર વાપરીને જુઓ. હે? અને આ તો મને અમને તમે પૂછો છો કેવું રહ્યું, એ તમે અમને પૂછો કે આ શું, એના કરતાં તમે એકવાર વાપરો ને કહો કેવું રહ્યું, અમને કહો. બીજો ઉપાય છે, શું? આજે લખીને આવે છે એની ઉપર લખીને મોકલો કે નથી વાપરવું. નથી ચલાવતું નથી ચાલવું? એને કહેતા આપણને એવું કે ના મજા આવી એવું લખીને. હા ના સિમ્પલ છે. એકવાર તારે. આન્સર તો આપો, આન્સર તો ખબર પડશે ને આગળ એક શું વાર આવે તે છે. ચોખ્ખો વાપરી કાઢ્યો હતો. સ્ટેજ 3 શું છે કેવી રીતે ખબર પડશે? એવું યાદ ના કરે મને. Sorry. તું સોરી. 3 નું મેં ગભરાયેલા તો પણ તમને જવાબ આપી દીધો. જો હા સો તમે એકવાર આન્સર આપો એન્ડ ધેન કમ બેક ટુ અસ ઇન નેક્સ્ટ એપિસોડ, રાઈટ? ઓકે, મૂવિંગ ઓન. ખબર હે? શું થયું? હવે આમ કરે છે. તું શેનો સ્માઈલ આપ, તું શેનો ખુશ થાય છે મને? આમ કરે ધીરે ધીરે થશે. તમને અહીંયા અડ્યું કોઈ તમને આમ 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 થોડું આમ કે કોને? પરસેવો થઈ ગયો બધું કંઈક થાય છે આમ, હા હે ને? પાછળ થયો, પાછળ થાય છે બરાબર બેક પર બધું. બરડે નથી થતું બધું. તું જ જલ્દી પતાય એમાં. Okay, next મને સવાલ. આજે મૂકવા આવજે ઘેર. હા દીર્ઘાયુનો સવાલ છે. હું થયું? દીર્ઘાયુ હા એ કહે છે કે કાકા એ આ બી એવો સવાલ છે યાર, આજે શું આ છે? તું બધું જાતે ના કર યાર. નહીં તમે જુઓ, ગભરાઈ ગયો છું. તમે જુઓ કે કાકા આપણે જૂની પિક્ચરો જોતા હતા 90sમાં, પુરાની હવેલી, વો રાત, વીરાના, આ બધી મૂવી જે હોરર મૂવી હતી, રામસે વાળાની. હા આ બધી મૂવીમાં હોરર કરતા બીજું બધું વધારે હતું. એવું કેમ? હા આ બધી મૂવીમાં હિરોઈનને જ ભૂત કેમ હેરાન કરતું હતું પહેલા? એમાં બી હિરોઈન નાહવા જાય ત્યારે જ કેમ હેરાન કરતું હતું? હિરોઈન ઊંઘી ગઈ હોય ત્યારે જ આમ એનું ઓઢવાનું ખેંચી લે એવું કેમ કરતું હતું? કેટલું ખોટું કહેવાય. હિરોઈન ઊંઘી ગઈ ત્યારે આમ સ્કર્ટ થોડું ઊંચું થાય એવું કેમ થતું હતું? હિરોઈનના જ કપડાં ફાટે એવું કેમ થતું હતું? મને નહીં ખબર એટલે સવાલ એટલે પણ એવું નહીં હોતું. આ તો બધું આ તો માણસો એવું કરી મેં લાવે. વીરાના જોયું છે એવું જ થતું હતું એ એમાં તો તો. પિક્ચરમાં અરસી લે. હા. તમે ભૂતને હું તમારું સારું બોલું. હા તમે લોકો ભૂતને ખોટી રીતે ના લો. દે આર બ્રધર્સ કે સિસ્ટર્સ, કોણ છે મારી હાથે ખબર નહીં. પણ ભૂતને આ રીતે પ્રોજેક્ટ ના કરાય. તો ભૂત આવું બધું કરતું હોય. આ પિક્ચરમાં હું બધા હિરોઈન નથી હોય, હા આ ભૂત એટેક કરે હા પછી આ એવું કંઈક થયું. હા પછી એના સીનમાં હિરોઈન તો જીવતી જ હોય છે. હા તો એકચ્યુઅલ પેલો કઈ ટાઈપનો એટેક થયો? એટલે ભૂત શું કરીને ગયું? ભૂત પર એવું બધું કરવાનું. આમ ભૂતના પરસ્પિરેશનથી જો પેલું આમ પોઈન્ટ ઓફ વ્યૂ કે પરસ્પિરેશન ના કહેવાય એને પર્સપેક્ટિવ કહેવાય. પર્સપેક્ટિવ. હા સોરી, ભૂતના મને પેલું છૂટ્યા કરે છે પરસ્યુએનનું પરસ્પિરેશન નીકળી Okay, got ગયું. it, હા got it. તે એના પર્સપેક્ટિવ વિચાર એને કેટલું ખરાબ લાગતું હશે કે સાલા અમે આવું કરીએ, અમે એટલે મરી ગયા.
કોઈ 80 વર્ષનો દાદા મરી ગયા હોય ભૂત બન્યા હોય આવું બધું કરતો હોય ચણી વદર કરી નાખે નામ ના હોય કોઈ જતો તો અંદર જતો રે માર નાખે એવું બધું કરે અતૃપ્ત ઈચ્છા હોય તો કોઈની આપણને શું આપણને કેવી રીતે 80 ખબર વર્ષે પણ એ પોઈન્ટ તો છે કે તમે ભૂતને બહુ ખોટી રીતે પ્રેઝન્ટ કર્યા છે ખરેખર. આપણી બોલિવૂડની 90s ની બધું ભૂતની કરતા જ ના હોય પિક્ચરોમાં. યાર. એ તમે ભૂતની શું ઇમેજ બગાડી નાખો છો આવી તારે અને ભૂત આવું કર ભૂતને કેવું થતું છે કે અમારે તો બોડી જ નહીં લા હા દેખાતા જ છે નહીં અમે કેમ આવા અડપલા કરીએ એને એવું નહીં થતું હોય અડપલા તો કરે છે. પણ શું કામ કરે હા શું કામ કરે તમે શું શેની માટે કરે અને હું body જ તમને નહીં. હું છે ને ભૂત સમાજ તરફથી તમને કહું છું કે ધીસ ઇઝ રિયલી રોંગ સમાજ તું આખો રિપ્રેઝેન્ટેટિવ કેવી રીતે થઈ ગયો આપણે તમે કીધું ને આપણે એમનો પર્સપેક્ટિવ શેર કરવાનો છે તો કદાચ એ હા લોકો હમણાં બિચારા- બરાબર જાણી મને તો કહેતા નહીં કાકાને કહેજો હમણાં થોડી વારમાં ના 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 એવી રીતે નહીં હા. તું જોડે રહેજે મારી હા સારું પણ જો ભૂતને બહુ ખોટી રીતે પ્રેઝન્ટ ના કરશો એ કોઈ દિવસ એવું કરતું નહીં હે ને નહીં કરે ફળિયા એ બોલતું નહીં એટલું કરીને જતું રહે અચ્છા પણ એવું મને નહીં લાગે કરે આ પેલું છે ને આમાં શું થાય જો મચ્છરનું ભૂત લાગે ના ના લાંબુ બોલે અચ્છા. પણ શું બોલે નહીં ખબર પડે હા. પણ આમાં કેવું છે જો આ લોકો કેવું કરે ખબર છે? હમણાં એક એટલો લુખેસ માણસ હતો તને દેખાયું કશું મને કહેજે હું હમણાં એકદમ પતાવી દઈશ ટ્રાય કરું તો ના ટ્રાય શું કામ કરે છે ના, નથી સારું, જોવું. સારું, મારી સારું. યાદે રહે એક લુખેસ માણસ હતો એ કેવું કર્યું એણે છોકરી હાથે અડપલા કર્યા હા પેલી છોકરીએ પોલીસ બોલાવી અને પકડી ગયા તો ત્યાં જઈને કે હા. મને ભૂત પડ્યું હતું હે? તું ભૂતનું નામ બગાડ તું વળગવા માટે તો આખો આ તે ખેલ કર્યો અને પછી કે ભૂત વળગ્યું હતું આ તમે જો આ ભૂતના ભૂતના નામે ચરી ચરી ખાઓ ખાઓ છો છો. ને, એટલે જ ભૂત બગડે ત્યારે આ તમારી અતૃપ્ત વાસના પાછા હું કે ખબર છે? 4 રસ્તા મને પાછું યાદ આવે 4 રસ્તા પર કશું તમે મૂકો પછી આમ ઊંધા ફરો અને પાછળ જતા હો ને તો કે આમ પાછળ વળી નહીં જોવાનું એવું કે બધા પાછળ કેમ નહીં આવું કોઈ જોવાનું ભૂતે યાર? કીધું તમને તો કોઈ કીધું ભૂતે કીધું ભૂત તો દેખાતું નથી હોતું પોતે પાછળ તમે વળી ના જુઓ એટલે તમે આમ સ્ટીક થઈ જાઓ અને ભૂતને ક્યાં ખબર છે કે તમે ક્યાં જાઓ છો યાર એને તો ખબર જ છે તારે. આવતું હોય તો અને તમે પાછળ વળી ના જુઓ એટલે તમે આમ સીધા રહેવાના હા પછી પાછળ આપણા જેવા કોક આવા લુખેસો હા કશું અડપલા કરે તો તમે કશું જોઈ જ ના શકો ને એ જ આ તો વાત. માણસોને સુવિધા આપવાનું આખું પ્રોસિજર છે બાકી ભૂતને બદનામ ના કરશો આઈ લવ ભૂત બસ હવે જાઓ મને ચલો આગળ વધીએ આપણે ત્રીજો સવાલ છે અટકી જા કેમ કે આ નથી અટકતું શું કરે હવે ગમે ત્યાં આ તો છેલ્લે અહીંયા લગાડ્યો આમાં આમ ટપલી મારે મજા આવે અરે એ અત્યારે એ મજા લેવાની તારી હમણાં કહું તો એમ. ઓકે ઓકે મને ગભરામણ થાય છે કોણ છે યાર બધું વધી રહ્યું છે છેક એ લેવલ પર ગયું હવે તું સમજ હવે આ 4th સ્ટેજ છે અને હવે મારા હાથમાં કશું નથી તો મારે હવે એવું કર્યા કરવાનું હવે આગળ વધી રહ્યું છે હવે જો આનાથી આગળ વધશે તો બધું આવું કરે છે આવું બધું મારે હવે આપણે કોઈ જાણકારને બોલાવવા પડશે મને ખબર છે આના એક જાણકારની ટીમ છે જે લોકો આજકાલ ભૂત જોડે જ ફરી રહ્યા ભૂત જોડે ભરે એવું એવું શું મજા આવતી હશે છે એમને જ પૂછી લો બોલાવ બોલાય મને આ બહુ અડપલા વધી રહ્યા છે પ્લીઝ આંખ બંધ કરો હા યસ આઈ ગયા જાણકાર પાર્ટીને પાર્ટી એટલે ભયંકર પાર્ટી એટલે આ તો ફાટીને એની ટીમ છે યસ તો પિક્ચર આવે ને 31મી તારીખે મને ખબર પણ સાહેબ એટલે એક ઘટના કીધું આપણે ફાટીને વિશે વાત કરીને પહેલા મને છે ને કંઈક અડપલા કરે છે પહેલા હું કરતું હતું કામ કર્યું તો હવે બધું હા અહીંયા સુધી પહોંચી ગયું છે અરે બાપ હું મારે આનું કંઈ સોલ્યુશન કાઢ્યા પણ સાહેબ પ્લીઝ એનો જવાબ આપશે તમે અમારા બાબા ભૂતમારીના છે. હા બાબા બાબા કયા બાબા ભૂતમારીના. બાબા ભૂત મારીના ભૂતોને મારે છે. ભૂતને મારનારા બાબા ભૂત મારીના હાલ પૂરતું બાબા જ રાખો બાબા હા. ડિહાઇડ્રેશન નો પ્રોબ્લેમ થાય છે હા આમ કરું મને પરસ્યો છૂટી ગયો લીંબુ પાણી પીવો છો હે લીંબુ પાણી હા લીંબુ પાણી પીવું છું ને કોકનું લીંબુ લઈને કોકનું લીંબુ એટલે લે લારી પરથી કેવી રીતના હા એટલે એવી રીતે જ હોય ને યાર તો પોતાના લીંબુનું પાણી પીવો એટલે પર્સનલ જાતે ખરીદીને એમ ને એ પોતાનું લીંબુ વાપરવાનું એમ તો હવે પછી નહીં થાય ક્યાં વાત વાહ, બાબા ભૂત મારી ના એટલે તમે કર્યું ને મેં ટ્રેલર જોયું હા. બહુ સરસ
હું શું કહું, હમ ત્યાં છેલ્લો સવાલ એમને પૂછીએ. એમણે પૂછી લીધું. એક્સપર્ટ કમેન્ટ આવશે સાહેબ, જોઈ લેજો. બરાબર? હા મેહુલભાઈનો સવાલ છે. હા મેહુલભાઈ, મેહુલભાઈ એવું કહે છે. સુરતમાં છે? એવું નહીં, હું જગ્યા નહીં લખી. એવું લખ્યું. મેહુલભાઈનો સવાલ. હા અહીંયા શું બધા થોડું પોતાનું છુપું રાખતા હોય ને. હા મેહુલભાઈનો સવાલ છે. એ એવું કહે છે કે કાકા હા મને પ્રોબ્લેમ એ છે કે જ્યારે હું લાઈક આમ રોમેન્સમાં હોઉં છું, યુ નો અને એટલે એક્ટિવ હોય છે, એક્ટિવ રોમેન્સમાં, લીવ ઇન ધ મોમેન્ટમાં, હા ત્યારે કે મને પાછળથી કોઈ આમ હળવા હાથે આમ ટપલી મારતું હોય ને એવું લાગે છે. પાછળમાં બધી બહુ જગ્યાઓ હોય. એટલે આમ હા તો પાછળ કોઈ ટપલી મારે છે, ગીત ગાતો હશે આજે કીરા એવું કરે છે, આવું બધું લખેલું છે. સોરી ના એટલે એવું બધી નથી વાત. લાગતું, મેં કીધું અરે, પણ કે કાકા ખબર નથી પડતી કે હવે મારું કે ધ્યાન નથી રહેતું રોમેન્સમાં, ત્યાં શું જોઈએ? મગજ જોઈએ ને, મગજ, અટેન્શન, ત્યાં મગજ ફોકસ. જોઈએ. તારું મગજ કઈ આવ્યું છે? અરે યાર મગજ બી જોઈએ ને, એમ અટેન્શન, અચ્છા, પણ એટલે આવું કોઈ કરતું એટલે કોણ મારી જાય છે ખબર નહીં. એવું ખબર નથી પડતી કે આવું કેમ થાય. આ ભૂત હશે? તમને શું લાગે આ કોણ હોઈ શકે? એનું કોઈ ભૂતપૂર્વ પ્રેમિકા કે પ્રેમી એવું મરી ગયું હોય. હમ. કોણ એટલે પેલી છોકરીનું? છોકરીનું કે છોકરા ગમે તે હા ભાઈ તું તપાસ કર. ભૂતપૂર્વ કોઈ એનો પ્રેમી હોય તારી વાઈફનો, એનું ભૂત હોય તો ક્યાં વાત હે. આ ડિરેક્ટર ફૈઝલ હાશમી. હા કારણ કે અત્યાર સુધી જે મારી રહ્યું છે એ ટપલી છે. હા અત્યાર સુધી જે મારે જે તકલી છે બરાબર, પણ હવે જે મારશે એ એ ક્યાં ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો તને મેહુલ મેહુલ? ખ્યાલ આવ્યો? તો પણ આનું સોલ્યુશન શું સાહેબ? શું કરવું, શું જોઈએ? આનું સોલ્યુશન છે તેલ હોય છે ને તેલ. તેલ નહીં, ક્યાં છે? હમણાં તો એને સોલ્યુશન નહીં કરવાનું, સોલ્યુશન આલો ને. તમે ભૂતને એવું સોલ્યુશન આલો છો ને કે તેલ એને વાપરવાનું ચાલુ કરે, એટલે- ના થાય. ભૂતને અમુક ઘર્ષણ ના ગમતું હોય. એ જાપાનીઝ તેલની વાત નથી કરતા. અરે ભાઈ તેલ જે તેલના ડબ્બા જૂના આવતા હતા, આવડા હા, એમાં પેલા લાકડાના બૂચ નતા, બૂચ યસ ભૂત. યાદ આવે? Yes, હા. yes, yes, લાકડાના બૂચ હતા. હા, તો એવા 4-5 બૂચ લાકડાના મંગાઈ રાખો. મેહુલ બૂચ લઈ લે. હમ. ખ્યાલ આવ્યો સાહેબ? તમારી કોઈ એક્સપર્ટ કમેન્ટ? બાબા ભૂત મારી ના. ખાલી બાબા ખાલી બાબા. કેમ છો બાબા? કદાચ જો અત્યારે માણે છે એના કરતા વિપરીત પોઝિશનમાં જાય તો બચી શકાય. અચલ એને ટપલી આમ મારે છે એના બદલે એ પોઝિશન જ ઊંધી કરે, એટલે એ સપોર્ટ નીચે ગાદી બાદીનો લેતો. હા એટલું સરળ આપી દીધું સોલ્યુશન. મેહુલ બોજ કેન્સલ. તો ભૂત નહીં તો આ પણ થઈ શકે ને સોલ્યુશન. હા, બરાબર છે. તો ભાઈ તમને સોલ્યુશન તો મળી ગયું મેહુલભાઈ. ભૂત અને પોઝિશન, Yes, અને મેહુલ તારે તપાસ કરવાની ભૂતપૂર્વ કઈ નીકળે નહીં. હા, બરાબર ને? વાઈફનું ભૂતપૂર્વ હોય તો બરાબર છે, તમારું ભૂતપૂર્વ ના હોવું જોઈએ. હા, જમાનો એવો છે, એમનું હોઈ શકે ને. 100%. તો ભાઈ આ જો આપણું આ તો બરાબર છે. બરાબર. ફાટીને એમાં અમને તો મારી ઇન્ટ્રોડક્શન આપવાની જરૂરત જ નથી. સુપરસ્ટાર અમારા સૌના, એટલે થોડુંક નોર્મલમાં પણ કહું, હા, પ્લીઝ કમેન્ટ નોર્મલ. કિશોર કાકા તો ઠીક છે પણ સ્મિત ના પણ વળે, એટલે કોઈ પણ હોય, ધ સુપરસ્ટાર હિતુ સર, હિતુ કરોડિયા ઇઝ હિયર. અને અમે ખરેખર રેડિયો સિટીની ટીમ ફાટીને વેલકમ કરે છે અહીંયા, અને જે એમણે સોલ્યુશન આપ્યું છે. પણ ફિલ્મના સુપરસ્ટાર તો સ્મિત પંડ્યા તમારા કિશોર કાકા છે. ભાઈ હું છું ફિલ્મમાં છું ફિલ્મમાં. ઓળખાયા નહીં, મેં ટ્રેલર જોયું હતું. કેમ? એ અમારા ડિરેક્ટર સાહેબ છે ને, હા, એમણે 45 દિવસ મારી લાલ કરી દીધી. પેલા વાળ નતા કર્યા યાર, હેરસ્ટાઈલ. અરે હેરસ્ટાઈલ લાલ કરી દીધી. મને કુકડો કહેવામાં આવ્યો. મને કુકડો કહેતા, એટલે ઇમિગ્રેશન ની અંદર મને ઇમિગ્રેશન વખતે ખરેખર ટોપી કઢાવડાવી હતી. ખરેખર? અને પેલા ભાઈ હસી પડ્યા હતા કે આવું પહેરલો કે પાછી પહેરલો. ઓકે, આ રિયલ સ્ટોરી. જ્યારે ઓસ્ટ્રેલિયા ગયા હતા અમે Yes. કંઈક કરવા. તો સર આ ફિલ્મ વિશે તમે થોડું, હેમિન ત્રિવેદીને તો તમે અત્યારે જે જોવાય છે જોઈ લો, તમે ફિલ્મમાં ઓળખી જ નહીં શકો. જી. બરાબર? હા, ટ્રેલર તો તમે જોયું જ છે. ટ્રેલરની અંદર જે તમે બાબા ભૂત મારીના એ અમારા હેમિન ત્રિવેદી છે. આ છે અમારા પરમલાલ ફિલ્મમાં. આ છે અમારા પદમલાલ, જે બંને જણા મેલબર્ન મેન્શન નામની હવેલીમાં જાય છે.
Yeah. અને ત્યાં જે ઘટનાઓ સર્જાય છે ભૂત સાથે, અને એ ભૂતને મારવા માટે જે બાબા ભૂત મારીને આવે છે, જેની ઉપર અમે આ ફિલ્મ બનાવી છે. અમારા લેખક છે ફેનિલ દવે, જેમણે આ ફિલ્મ લખી છે મારી સાથે મળીને. સો આ ફિલ્મ છે હોરર કોમેડી, અને હોરરમાં હંમેશા સાઉન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એટલા માટે જ આ ફિલ્મની અંદર અમે લોકોએ પહેલીવાર ગુજરાતી સિનેમામાં ડોલ્બી એટમોસ સાઉન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ડોલ્બી એટમોસ એટલે શું, તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું તો દરેક સાઉન્ડ આમ ચારે બાજુથી તમને આવે. જે પ્લેસમેન્ટ હોય ને સ્ક્રીનની અંદર, એ પ્લેસમેન્ટની રીતે તમને સાઉન્ડ સંભળાય ચારે બાજુથી આવતું. એટલે એના માટે અમે ખાસ રહેમાન સાહેબના સ્ટુડિયોમાં ચેન્નઈમાં આનું સાઉન્ડ ડિઝાઇન કર્યું છે. અને બાકી ફિલ્મ એક બહુ જ સરસ સિનેમેટિક એક્સપિરિયન્સ છે. અને કેમ કે આનું સાઉન્ડ ડિઝાઇન સિનેમેટિકલી થયું છે, આ ફિલ્મ વિઝ્યુઅલી આખી ઓસ્ટ્રેલિયામાં અમે લોકોએ શૂટ કરી છે. સો તમને લોકોને આ ફિલ્મ થિયેટરમાં જોવાની બહુ મજા આવશે. આ એક સિનેમેટિક એક્સપિરિયન્સ છે. એટલે તમે લોકો થિયેટરમાં આ ફિલ્મને જેટલી સારી રીતે માણી શકશો, એટલું તમે મોબાઈલની સ્ક્રીન પર કે ફોર એક્ઝામ્પલ ઓટીટીમાં ઘણા લોકો રાહ જોતા હોય એમ કે ઓટીટી પર આવે એટલે જોઈ લઈશું, એ તમને એક્સપિરિયન્સ નહીં મળે જે તમને થિયેટરમાં મળે. થિયેટરમાં જજો એમ. બરાબર સર. 31મી જાન્યુઆરી. 31મી જાન્યુઆરી સર તમે હોરર કોમેડી ઇમોશન્સ રોલર કોસ્ટર રાઇડ આખી ભરપૂર એવી ફિલ્મ છે કે જે આજ સુધી ગુજરાતી સિનેમામાં નથી આવી. એ પ્રકારનું એક ફૂલ હ્યુજ બિગ સ્ક્રીન એક રોલર કોસ્ટર છે તમારા માટે એક્સપિરિયન્સ. એટલે પ્લીઝ થિયેટરમાં જઈને 31 જાન્યુઆરીએ જોજો. ખૂબ સુંદર મજાના પરફોર્મન્સીસ, ટેકનિકલી સુપરલેટિવ હાઈ ફાઈ, એટલે ઇટ ઇઝ યુ કેન કમ્પીટ ઇટ વિથ એની હિન્દી સિનેમા ઓર સાઉથ સિનેમા. એ પ્રકારની આખી ફિલ્મ બની છે. ખૂબ મહેનત કરી છે અને બહુ મજા આવશે. આમને તો આટલો પ્રેમ કરો જ છો તો એમના અલગ અંદાજમાં જોઈ લો. થેન્ક યુ. આઈ મીન એક સિમ્પલ વર્ડમાં કહીશ કે પૈસા વસૂલ ફિલ્મ છે. વાહ. ઇમોશન્સ, હ્યુમર, હોરર, ટેરર દરેક વસ્તુને એટલી પરફેક્ટ રીતે બેલેન્સ કરીને પ્રેઝન્ટ કર્યું છે અમારા ડિરેક્ટરે કે જોવાની મજા આવશે તમને. અને ફૂલ ફેમિલી સાથે તમે જોઈ શકો એવી ફિલ્મ છે. એટલે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી તમામ લોકો જોઈ શકશે. તો જસ્ટ ગો ફોર ઇટ. અને આટલું બોલીને તમને જવા નહીં દઉં. મેં એવું છે સાહેબ, અમારે પેલી વાતોમાં અમારા એપિસોડ પતે ને પછી અમે છે ને જ્ઞાન સાથે ગમત આપતા હોઈએ છીએ. હવે આજે બધું ભૂત ઉપર જ છે, હોરર ને બધું. તો આજનું જ્ઞાન જો સર તમે આપી શકતો આવો. હા કેવું? એટલે જેન્યુઇનલી અમારા બંને તરફથી ને અમારા ઓડિયન્સ તરફથી પણ પૂછો, તમને ખરેખર એવું તમે શ્યોર છો ભૂત હોય છે કે ભૂત નથી હોતા? ભૂત હોય છે ખરા? આ બધા પરસેપ્શન્સ છે. જો ઉપર લટકતું હોય તો એને તમને પોઝિટિવિટી આપે, પણ નીચે પડેલું હોય ને તો તમને નેગેટિવ ફીલ. હા હું બોલે લટકતું ને બધું એટલે એવું શું કોની વાત કરું સાહેબ? લીંબુ. લીંબુ. હા અચ્છા. બોલાય મોટો ભ્રમ નાખે મારા મગજ પાછળથી આમાં. લીંબુ જો તમે ઘરની બહાર ઉપર લટકતું હા. હોય તો તમે એમ વિચારો છો કે અમને નજર નહીં લાગે, Correct. નેગેટિવિટી અમારા ઘરમાં નહીં આવે, Correct. પોઝિટિવલી તમે લોકો જીવી શકો. પણ જો એ જ લીંબુ નીચે પડ્યું હોય, કપાયેલું, કંકુ ભભરાયું હોય, તો તમને એમ લાગે કોઈ તાંત્રિકે વિધિ કરીને એને તમે આમ સીધા તમે ડરી જાઓ એનાથી. વિધિ લાગે બસ. એટલે આમાં પણ મહત્વ પોઝિશનનું જ છે. જો જે ત્રીજો સવાલમાં હતા ને મેહુલ, લીંબુની પોઝિશન. પોઝિશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર? ક્યાં બાત છે? આવું જ્ઞાન પરસેપ્શન છે ભાઈ. લટકતું હોય ને નીચે હોય, લટકતું વાળું ઉપર વાળું સારું, નીચે નહીં રહેવાનું. અને પોતાનું લીંબુ વાપરવાનું. પોતાનું લીંબુ વાપરવાનું. તો ભાઈ 31મી જાન્યુઆરી તું કેમ સ્મિત પંડ્યા બની જાઓ, સ્મિત પંડ્યા. તો 31મી જાન્યુઆરી ફાટીને ફિલ્મ હોરર કોમેડી તમારા નજીકના સિનેમાઘરોમાં. અને અમે જે બધી ધમાલ કરી છે ઓફ સ્ક્રીન એ તમે ઓન સ્ક્રીન જુઓ, બહુ જ મજા આવશે. ફાટીને 31મી જાન્યુઆરી. મળીએ ત્યાં સુધી. સરસ મજાની વિડીયો તો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર, રેડિયો સિટી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ ઉપર અને રેડિયો સિટી ગુજરાતી ફેસબુક પર જોતા રહેજો. તમારા સવાલ મોકલતા રહેજો. અલા ફાટીને અલા તું હતો? હું જ હતો. આખા એપિસોડમાં મને હેરાન કર્યો. હર્ષિલે આ નીકળ્યો. તમને મજા આવી ગઈ ને? અરે ખરેખર પાર્ટી 4 સ્ટેજ વાળી આ હતો. એ જ ફોર સ્ટેજ હતો. હટ.
પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ ને કાકા કરે પેલી વાતો Radio